નમો પાર્વતી પતે હર જય હો. હર હર મહાદેવ. હું ને વીજળી ફાઇનલી આવી ગઈ નાગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ભોળિયાનાથના. ગોપી મહિનો એટલે કે પુરુષોત્તમ માસના છેલ્લા 2 દિવસ વૈધા છે એટલે અમને એમ થયું કે હાલો અમે દર્શન કરી આવી. અને આપણે એમ કહીને ટૂરમાં ગયા હતા, પણ હકીકત ટૂર તો આપણે નામ આપ્યું, બાકી કહેવાય તો જાત્રા જ, કેમ કે ધાર્મિક સ્થળે આપણે જાય અને જાત્રા કહેવામાં આવે, પણ આપણે એમ કંઈ ટૂરમાં ગયા હતા. હકીકત જાત્રા જ છે, પણ આપણે છે ને નામ આપ્યું છે ટૂર. ભગવાનના દર્શન કરીને તો ફિલિંગ સારી જ આવે ને ભાઈ. ઓલરેડી અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. ચાલો હર હર મહાદેવ. હર હર મહાદેવ. જો આ મંદિર છે આખું. ઈ અમે નો ભેગું કર્યું. ચાર્જિંગ નો કરી દે. ચાર્જિંગ નું થોડું અમે કરીએ. ચાર્જિંગ નો કરી દે. તો વીજળીના ચાહકો આવ્યા ફોટો પાડવા, કલેજામાં ફોનમાં ચાર્જિંગ નહોતું. ચાર્જિંગ તો અમે નો કરી દઈ. અમે જાય છીએ ત્યારે પાછળના ગેટેથી ભોળિયાનાથના દર્શન કરવા. 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકામાં આવેલું છે. આમાં ભોળિયાનાથના ગુણગાન ગાઈ દો તો જરાક. અંદર આપણે પૂજા કરવાની છે. પૂજા કરવાની. રોને કા નહીં, રોને કા નહીં, દેખને કા. હા હર હર મહાદેવ. નમો પાર્વતી પતે હર જય હો. પ્રસાદ નાગેશ્વરમાં ધૂમ કરવા જરૂર જ નથી. પ્રભુભાઈ ગૌશાળામાં ગયા હતા. હું એક અત્યારે ધાર્મિક કામ કરવા નીકળ્યો છું કે કોઈ પણ નાતનો ખેડૂતનો દીકરો છે. હવે સમય એવો છે કે ટ્રેક્ટર આવી ગયા છે, તો તમે બળદને વેચી નાખો છો, કતલખાને જાય છે. તો પબુભા જે નંદી આશ્રમ લઈને બેઠા, એવા ગામો ગામ આશ્રમ છે. તો તમારો છેડો પહોંચતો નથી ભરણ પોષણ કરવાનું, તો તમે તેને આશ્રમમાં મૂકી આવો. પણ મહેરબાની કરીને ખેડૂતના દીકરાના મેં એટલી વિનંતી અમારા મીડિયાના માધ્યમથી કરી છે કે તમે કતલખાને ના જવા દો. તમે 5000માં વેચો, અંતે જાય છે બાપુ ક્યાં? કતલખાને. તો આપણો ખેડૂતનો ભાઈ ભાગ્યો બળદ છે. બળદ હતો ત્યારે ખેતી થઈ છે, તો આજે જરૂર નથી, તો એને એવી જગ્યાએ મૂકો કે એની કાયા ના કપાય. હું એક પટેલનો દીકરો છું, હું યુટ્યુબર કલાકાર છું, ફેમિલીવાળો છું, 2 દીકરોનો બાપ છું, પણ લેડીઝ કેરેક્ટર કરું છું અને કરોડો ફોલોવર્સ છે મારા. હાલો નાગેશ્વર દાદાના મસ્તીના દર્શન થઈ ગયા હે. મહાદેવ હર બધાને. તો અમે ઓલરેડી અત્યારે નાગેશ્વર આવી ચૂક્યા છીએ અને મંદિરે બાપુએ પ્રસાદી આપી, આશીર્વાદ આપ્યા, અને હવે અમે અમારા વિડીયોના માધ્યમથી આ નાગેશ્વર ધામ છે એ આખા નાગેશ્વર ધામના દર્શન તમને કરાવશું. જય માતાજી મિત્રો, મહાદેવ હર. અમે આવ્યા હતા નાગેશ્વર દર્શન કરવા. બાપુએ અમને ઘણી મદદ કરી, સેવા પૂજા કરી, દાદાને જળ ચડાવ્યું. પછી હવે આવ્યા છે અમે મહારાજના ફેમિલી સાથે, કેમ કે મારું મોટું ફેમિલી તો બાયું જ છે. કેમ કે તમે બધા જોવો ને તો જ વીજળી હાઈલી, બાકી હું ધનસુખ ભંડેરી, પણ એમાં મને કોઈ ઓળખતું નથી. પણ તમે બધાએ વીજળીને હાઇલાઇટ કરી છે, એટલે અમને આનંદ થયો કે અમે જ્યાં જાય છીએ ત્યાં મહિલાઓ બોલાવીને અમારી યારે સુખ દુઃખની વાતો કરે છે ને, તો મજા આવે. અહીંયાના જે પૂજારી છે, જે વક્તાઓ છે, એના ફેમિલીને અમે મળ્યા અને બધા મહિલાઓવાળા અમે બેઠા વાતચીત કરી. અને આશીર્વાદ રૂપે મને ભેટમાં એક ચૂંદડી અને પ્રસાદીનું બોક્સ અને જે કાંઈ છે એ મને આશીર્વાદ રૂપે ભેટમાં આપે છે. બોલો હર હર મહાદેવ. હવે નાગેશ્વર બાપાના દર્શન કર્યા વ્યવસ્થિત અને પૂજા કરી, પણ હવે આપણે જવાનું છે ઓલી મૂર્તિ પાસે, જે શંકર ભગવાનની મોટી મૂર્તિ છે ને એની પાસે જવાનું છે. હવે આપણે મૂર્તિના દર્શન કરી લઈને હા
પછી આમાં મારું ફ્રેન્ડ ફોલોવર જ આવ્યું છે જાજુ. આમાં અધિક માસ એટલે આપણા કાઠિયાવાડમાંથી ડોહીઓ આવ્યા હોય પરસોત્તમ મહિનો પૂજવા અહીંયા, તો એ બધાને મળશું, આપણે વાતું કરશું. પણ ઓલી મૂર્તિ છે ને એ પાછળની બાજુ અહીંયા આવેલા જ ઓલા ગુલશન કુમારે બનાવેલી છે. આમ ટ્રાફિક જો તો આજે ટ્રાફિક કેવડું કર્યું આ પબ્લિકે. બહુ ટ્રાફિક છે આજે. તો આ છે અમારી પાછળ શંકર ભગવાનની મૂર્તિ. અમારી ઇન્સ્ટાની રીલો મારી મામાની જોઈ છે, એને ખબર હશે કે આ કોણે બનાવી અને ક્યારે બની. ગુલશન કુમારે બનાવેલી. 1996ની સાલમાં આનું કામકાજ શરૂ કર્યું હતું અને 1999ની સાલમાં કામકાજ પૂરું થયું હતું. હર હર મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. પડી ગયો ભાઈ, હાલો હવે બાકી હોય આવી જાઓ. હવે જેને મારી ઇન્સ્ટા રીલ જોઈ છે એને ખબર હશે કે મેં એક રીલ બનાવી હતી. નાગેશ્વર મંદિરના ગેટની પાછળની બાજુ જ એક આવડમાં અને ખોડિયારમાંનું મંદિર છે, તો આપણે ત્યાં જવાનું છે. જો ઓલો ગેટ બતાવું તમને હું. જો આ નાગેશ્વરનો ગેટ છે અને આ એક આવડમાંનું અને ખોડિયારમાંનું મંદિર છે. મેં એક રીલ બનાવી હતી અને દર્શન કરીને અહીંથી બધા ભાગી જાય, અહીંયા કોઈ આવતું નહોતું એવી રીલ બનાવી હતી. પણ ઘણું પબ્લિક આજ દેખાય છે. અને ચોક્કસ નાગેશ્વર આવો ને તો ખોડિયારમાં અને આવડમાંના દર્શન ચોક્કસ કરજો. કારણ જગદંબા જય શ્રીમાં ખોડિયારમાં ને જય માં આવડ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. એટલે દર્શન તો અમે કરી લીધા મસ્તના ખોડિયારમાં ને આવડમાંના, પણ વિડીયો ઉતાર્યા નથી અમે, કેમ કે મનાઈ હતી. તો અમારો નાગેશ્વરની જર્ની અહીંયા પૂરી થાય. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ છે પ્રિન્સુ એન્ડ વિજુડી વ્લોગ, એને લાઈક કરજો, શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બોલો મહાદેવ હર. પબુભા માણેક દ્વારકા MLA એના ઘરે આવ્યા છે, એની હવેલીએ. હાલો. હાલો મિત્રો, હું છું તમારી વિજુ, બોલું નહીં બીજું. પણ આજ તો એક સેવાના કાર્ય માટે આવ્યા છીએ એટલે બોલીએ છીએ. આજે અમે આવ્યા છીએ દ્વારકાને. અમારી હારે છે બાપુ પબુભા માણેક, જે દ્વારકાના MLA છે. અને ખાસ વાત તો એ છે કે અહીંયા બહુ મોટી ગૌશાળા ચાલે છે અને એક નંદી આશ્રમ છે, એમાં ઘણી સંખ્યામાં બળદ અને ખૂટિયા છે. તો આજે કહેવાનો હેતુ અમારો એ છે કે કોઈ પણ વર્ણના ખેડૂતના દીકરા હોય, આજે બળદ રાખી નથી શકતા. શું કામ? કે સમય નથી ચારવા જવું, એને નીણ પૂરા નાખવા, એટલે એની જગ્યાએ આપણે ટ્રેક્ટરનો યુઝ કરીએ છીએ. પણ ખાસ કહેવાનો હેતુ એ છે કે આપણે બળદને વેચી નાખીએ છીએ, તો વેચી નાખીએ ક્યાં જાય છે એ મારે નથી કહેવું, તમારે વિચારવાનું છે. તો બે હાથ જોડીને સર્વજ્ઞાતિના ખેડૂતના દીકરાઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બળદ હોય કે વાછડું હોય, વેચો નહીં. તમારા વિસ્તારમાં ગમે ત્યાં જાઓ, આપણા ગુજરાતમાં ગમે ત્યાં જાય ત્યાં નંદી આશ્રમ છે જ. જેતપુર જાવ તો છે, રાજકોટ છે, દ્વારકા છે, ઘણી જગ્યાએ એવી સંસ્થા છે કે ત્યાં વાછડા કે બળદ કે ખૂટિયા તમે મૂક્યા હો તો આજીવન એની સેવા કરવામાં આવે છે, ગટપણ પાડવામાં આવે છે, એનું ભરણ પોષણ કરવામાં આવે છે. તો પ્લીઝ બે હાથ જોડી હું ને પબુભા તમને અપીલ કરીએ છીએ ખેડૂતના દીકરાઓને કે તમે 2-5 હજારમાં વેચો નહીં અને ક્યાંક એવી જગ્યાએ મૂકી આવો કે એનું ભરણ પોષણ થાય. અમારું આટલું જ કહેવું છે, બીજું કંઈ કહેતા નથી તમને. અમે ગામોગામ ગૌશાળા તો છે જ. એની જેમ 2 નંદી, 5 નંદી, 10 નંદી, એની શાળા અલગ અલગ, જેવી રીતે આપણે અહીંયા અલગ છે, નંદી શાળા અલગ છે અને ગૌશાળા અલગ છે. આદમીઓ અને ખેડૂત જ્યાં લગી જે એક આપણા ઋષિ મુનિઓ જે દિશા ચીંધી ગયા હતા એ દિશા આપણે ચૂક્યા છીએ, એનું કારણ આ બધું છે. તો ખરેખર આપણા વડીલ ઘરની અંદર પહેલા વડીલ કોણ? તો આપણો બળદ ને આપણી ગાય માં.
અને આપણે આ રીતનું ઈચ્છતા હતા અને એ રીતની ખેતી થતી હતી કે જેની અંદર કોઈ જાતના દર્દ પેદા નહોતા થતા. આજે તમે જે કાંઈ આ કેન્સર ને જે કાંઈ બીમારીઓ આવી પડ્યું છે કોરોનાને, એ બધું કારણ આ છે કે આપણે મૂળભૂત ભૂલી ગયા છીએ. જે ગાય અને નંદી જેને દેવોએ પણ એને સેવા કરી. કૃષ્ણ ભગવાને કાંઈ કૃષ્ણ ભગવાનમાં કાંઈ એના પાસે બધું હોય ના. જો બચપનની અંદર જો કૃષ્ણ ભગવાન ગાયોની સેવા કરતા હોય તો એ આપણને શીખ દઈ જાય છે કે ગાયું અને બળદ એની સેવા કરવી જરૂરી છે. તો જેમ વિજુએ કીધું કે બધી જગ્યાએ આશ્રમ છે, ગૌશાળાઓ છે. તમારાથી કાંઈ ન થાય તો કમસે કમ જ્યાં પણ આ રખડે છે અને જ્યાં જે ખેતર ઉપર જાય ત્યાં ભાઠો લઈને ઊભો હોય ખેડૂત ને આખોથી માર ખાતા એનાથી એને વિકૃતિ આવી જાય છે. તો આટલું તો કમસે કમ કરો કે જ્યાં પણ તમારા વિસ્તારની અંદર જે રીતના નંદી શેર છે ત્યાં તમે મૂકી આવો. એ પણ એક ધર્મનું કામ છે. શિવ અને આપણે તો શાસ્ત્રમાં લખ્યું છે કે બળદ છે એ ખેડૂતનો ભાઈ ભાગ્યો છે, એટલે તો આપણે એનું ગઢ પણ પાડવામાં આવતું. કેમ કે ખેતી એને ખેડી છે, ધાન નીપજાવ્યું છે, એના સહારે આપણે પેટ ભરતા થયા છે. બાકી સૃષ્ટિમાં પહેલાં કાંઈ હતું જ નહીં એમ વડીલો કહી ગયા છે. તો આપણો ભાઈ ભાગ્યો છે, આપણે એને ભાગ ન દઈ તો કાંઈ નહીં, એના દુઃખમાં ભાગ ન લઈ તો કાંઈ નહીં, પણ એને એક એવી જગ્યાએ મૂકી આવો કે જેથી દુઃખી ન થાય. બાકી તમે જુઓ આના ક્યાંક ને ક્યાંક આપણે નિહાકા લઈ રહ્યા છીએ. એક દવા ટેકનોલોજી વિજ્ઞાન એક દવા કાઢે તો બીજું જીવાણું આપણા મોલની અંદર પેદા થાય છે. બીજી દવા કાઢે તો કોઈ પણ જાતનું ત્રીજું જીવાણું આપણી મોલકની અંદર પેદા થાય છે. ક્યાંક ને ક્યાંક છે ને આપણો ભાઈ ભાગ્યો છે એનો નિહાકો છે ને એના લીધે જ આ બધું થાય છે. તો મિત્રો આપણે હવે પબુભા માણેક હારે વાત તો કરી. હવે નંદી આશ્રમમાં આવ્યા છીએ. દ્વારકાથી નાગેશ્વર જતા હોય ને એટલે રસ્તામાં એક મૂળવાસર ગામ આવે. મૂળવાસર ગામની સીમમાં 3 થી 4 કિલોમીટર અંદર પબુભા માણેક દ્વારા એક નંદી આશ્રમ બનાવવામાં આવે છે. તો તમને એ નંદી આશ્રમના દર્શન કરાવવા હું લઈ આવ્યો છું. અત્યારે નિર્માણ કાર્ય બધું ચાલુ છે, તો હાલો આયલા જઈએ. તો બાપુએ વાત કરી ને નંદી આશ્રમની કે આપણા એક વિસ્તારમાં અમુક જગ્યા એવી છે કે જ્યાં ગૌશાળા પણ છે ને નંદી આશ્રમ છે. ગાયોને તો આપણે રાખીએ છીએ કે દૂધ દોવા આપે છે, પણ નંદીની આપણે જરૂર નથી એટલે આપણે રખડતા મૂકીએ છીએ. એમ બાપુનું કહેવું હતું. તો બાપુએ આ ગૌશાળાનું નવું નિર્માણ કર્યું છે અને આ નંદી આશ્રમ છે. હજી કામ ચાલુ જ કર્યું છે. ચાલુ કર્યા ભેગા અત્યારે મિનિમમ 700 નંદી છે જેનું અહીંયા ભરણ પોષણ થાય છે. કોઈ વૃદ્ધ નંદી હોય તો એનું ગઢપણ પણ અહીંયા પાળવામાં આવે છે. તો ચોક્કસથી તમે દ્વારકા વિસ્તારમાં આવો તો આ એક નંદી આશ્રમની મુલાકાત લેવા નમ્ર વિનંતી. જય દ્વારકાધીશ. તો આપણે નંદી આશ્રમે તો આવ્યા પણ બાપા આશ્રમની સેવા કરે છે. તો આપણે છે ને બાપા પાસેથી વાત કરશું. બાપા તમે કેટલો ટાઈમથી અહીંયા છો? લગભગ ઓછામાં ઓછા લગભગ 12 મહિના ઉપર થયા. અને આનું બધું બહારથી લેવાનું, અહીંથી ચરિયા લેવાનું, એ બધાએ આપણે પબુભા માણેક છે ને એના થ્રુ મોકલે. કંઈક બધું બહારથી લઈ આવી. ચોમાસામાં 3-4 મહિના હોય તો ગૌચરની જેટલી જગ્યા છે એટલા અમે એને બધાને અમે કાપતા હોય ને પાણી પાતા હોય ને રખડાવતા હોય. બાબા તમારું નામ? મારું નામ બાલુભા સિદ્ધાભા સુમુનિયા. બીજા માણસો છે 15-20 માણસો છે. બધા માણસોથી કામ કરાવવાનું અને બીજું કે નિર્ણય પૂરો નાખવાનો. બહારથી મંગાવી દેવાનું અહીંયા કદાચ ન મળે તો. પણ થોડુંક અમને ચોમાસામાં બહુ તકલીફ પડે વરસાદના કારણે, તો થોડુંક બહારથી અમારે લેવું પડે ને થોડુંક અમને અઘરું પડે છે. હજી તો શરૂઆત છે ને? હા શરૂઆત છે. આ તો હજી બધું બનવાનું બાકી છે. કેમ કે હજી બધા ભેગા કરીએ છીએ. જેટલા નદી છે ને ઓછામાં ઓછા અમારા પબુભા માણેકને એવી સંકલ્પ છે કે 10,000 નદી ભેગા કરવાના. એટલે 10,000 એનો સંકલ્પ છે. એટલા સમૂહ લગ્ન કરવાના છે ને એટલા પાછા નદીએ એટલા જ કરવાના છે. એટલે એનું બધું કાર્ય કુદરતની મહેરબાની છે. એને એક બાનાદારી બનાવ્યું છે, બાકી કુદરતે નિમિત્ત બનાવ્યું છે. બાકી તો કામ તો એ કરે જ છે. જોયું ને મિત્ર, પબુભા માણેક બાપુનો એવો સંકલ્પ છે કે હજી તો આ શરૂઆતમાં 700 નંદી છે. બાપુનો
એવી ઈચ્છા છે કે 10,000ની સંખ્યામાં નંદી આવે ને તોય હું એનું ભરણ પોષણ કરીશ અને નંદી આશ્રમ ચલાવીશ, જેથી કરીને કતલખાને ના જાય. બાપુની એવી ઈચ્છા છે કે અહીંયા એનું ભરણ પોષણ થાય. અને સરકારને થોડીક રજૂઆત કરી કે થોડીક અમને મદદ કરે, કેમ કે બાપુ એકલા પહોંચી તો શકે એમ છે બધી વાતે, પણ થોડીક મદદ સરકારની મદદ હોય ને તો આ કતલખાને એકે જાય નહીં, બધાય બચી જાય. શહેરમાં દ્વારકામાં જે યાત્રિક આવે એને કોઈ લાગી જાય કરી જાય તો એને નુકસાન કરે છે, એના માટે બધું અહીંયા અમે એક નદીશાળા બનાવી છે. તો મિત્રો, દ્વારકા વિસ્તારમાં તમારી પાસે એવી પરિસ્થિતિ છે કે તમે નંદીની સેવા કરી નથી શકતા કે સાચવી નથી શકતા, તો તમારા દ્વારકાના કાંઠામાં પબુભા માણેક સરસ મજાનું એક ધાર્મિક કાર્ય, પરમાર્થનું કાર્ય કરે છે કે નંદી આશ્રમ. તો એકવાર ચોક્કસ બાપુની મુલાકાત લેજો ને તમારી આજુબાજુમાં એવી પરિસ્થિતિ હોય તો ચોક્કસથી અહીંયા તમે નંદીને મૂકી જાજો. જય દ્વારકાધીશ.